હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? આજ તો હું બપોરની વઈ ગઈ છું મારી ખુશી મામીન ઘરે અને ખુશી મામીએ તો મને પકડીને મેલ કાઢી દીધી. બપોર વાચારે બધા હુઈ ગયા હતા અને હું ને કેસુ બધા ધવાધવી મોલાવતા હતા. ઓલું રમતા હતા, ભૂત રમતા હતા, ફલારું રમતા હતા, ઢીકડું રમતા હતા. પછી તો ગટુ હવારનું ઘરે નહોતું ને મેં કાંઈ શૂટ નહોતું કર્યું કેમ કે ગટુ વગર કઈ મજા આવતી નહોતી. પછી મેં પપ્પાને કીધું ગટુને તેડી આવો ને તો એને પપ્પા તેડી આવ્યા કેમ કે શાંતિ જાજી વાર પછી હજમ ન થાય આપણે. પછી મારા ગટુનો નિયમ છે કે ખાલી હાથે ઘરે નહીં આવવાનું. એક બે કાકડીમાં શું થાય, કાકડીની આખી થેલી જ લઈ લીધી ને હારે હારે લઈ લીધો હવા ભરવાનો પંપ અને પછી તો એને હવા ભરવાની ચાલુ કરી હો ભાઈ. શાબાશ બેટા, બહુત બઢિયા. અને જ્યારે રાતે જમવાનું બનાવવાનું કાંઈ સૂજે નહીં ત્યારે અમારી પાસે એક જ ઓપ્શન હોય, સૂકી ભાજી, કેમ કે મારા સ્વામીને ઓલ ટાઈમ ફેવરિટ. અને હારે હારે સ્વામી આજે લઈ આવ્યા હતા કેરીનું ખોખું અને પછી મેં તો થોડીક કેરી ધોઈને ફ્રીજમાં મૂકી દીધી. અને કેરી હજી તો બિચારી ઠંડી થઈ ન થઈ ને ત્યાં તો ગટુ કે મને સુધારીને જલ્દી કેરી દઈ જ દે. પછી તો એને બે બાપ દીકરીએ સૂકી ભાજી ખાઈને કેરી ખાધી અને આપણે તો ભાઈ ટેટી ખાધી. પછી તો ભાઈ ટાઢો ટાઢો પવન ખાવા નીકળી ગયા. પણ ગટુ તો કે પપ્પા ખાલી ટાઢા પવનથી કામ નહીં ચાલે. એની ગુલ્ફીની ફરમાઈશ હોય ને મારી રસની ફરમાઈશ હોય એટલે મારા સ્વામીને બિચારાને બેયની ફરમાઈશ પૂરી કરવી પડે નકર થઈ જાય ડોક. અને ભાઈ હમણાં તો તડકાઈ ગજબ પડે ટાઢું ટાઢું પીવાની ઈચ્છા થયા કરે એટલે તમે બધા ટાઢું ટાઢું પીજો, વરિયાળીનું શરબત ને આમ તેને પીધા કરજો બાપા, તડકા બહુ છે હમણાં. રાતના 11:30 વાગવા આવ્યા હતા અને ગટુએ વેન કર્યું કે મારે ચિપ્સ ખાવી છે. પછી ગટુ માટે મેં ચિપ્સ બનાવી અને એને જો દઈને ચિપ્સ ખાધા. હા હજી તો 11:30 જ વાગ્યા છે ને અમારા મા દીકરીની બેની ડ્યુટી ચાલુ હોય, ઓન ડ્યુટી રાતની 1:30 2 કાંઈ નક્કી નહીં કેમ કે બેન સુવે પછી આપણે સુવાનો વારો આવે. પછી તો રાતે 1:30 વાગે પાવર વગરની સોડા પી અને એ માંડ એક ઘૂંટડો નીકળી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ. આવજો, જય સિયારામ.